સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાની, જ્યાં પાવી જેતપુર વિસ્તારમાં ભારે વરસાદના પગલે ડાયવર્ઝન તૂટી પડ્યું છે. ખરાબ વહીવટી તંત્ર અને ઢીલાશથી બનતું આ ડાયવર્ઝન તૂટી પડતા લોકો માટે મુશ્કેલી સર્જાઈ છે. આ ઘટનાને પગલે નેશનલ હાઈવે નંબર 56 ઉપર વાહન વ્યવહારને મોટી અસર થઈ છે. તંત્ર હવે ખડેપગે કાર્યરત બન્યું છે અને તાત્કાલિક ડાયવર્ઝનની સમારકામ કામગીરી શરૂ કરી છે. લોકોની માંગ છે કે આવા તાત્કાલિક ન્યૂનતમ બંધારણવાળા કામો નહીં થાય તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પાવી જેતપુરમાં ભરખમ વરસાદ બાદ નદી પર તાત્કાલિક બનાવવામાં આવેલ ડાયવર્ઝન તૂટી પડ્યું છે. ડાયવર્ઝન તૂટતા નદીમાં મોટું પાણી ફરી વળ્યું છે અને રસ્તો ધોવાઈ જતા વાહનો અટકી પડ્યા છે. નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે. તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને રસ્તો ખુલ્લો કરવા તાત્કાલિક કામગીરી હાથ ધરી છે.